સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રખડતી ગાયોનો ત્રાસ વધ્યો છે. તો રખડતી ગાયોને લઈને રોજબરોજના બનાવ બનવા છતાં પ્રાંતિજ પાલિકા કુંભકરણ નિંદ્રામાં હોય તેવી હાલત લાગી રહી છે. પ્રાંતિજ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી ભાંખરિયા બસ સ્ટેશન, શાક માર્કેટ, 3 રસ્તા, એપ્રિલ રોડ, બજાર ચોક, રેલવે સ્ટેશન, નાની ભાગોળ, નેશનલ હાઈવે 8 વિવિધ વિસ્તારોમાં સવાર સાંજ રોડની વચ્ચોવચ રખડતી ગાયો અડીંગો જમાવીને બેસે છે. તો કેટલીક વાર તો એકબીજા સાથે બાખડતા વાહનો ઉપર જઈ પડે છે. તો વાહન ચાલકોની મોટી નુકસાની વેઠવાનો વારો આવે છે. તો કેટલીક વાર તો રોડ ઉપરથી પસાર થતા અચાનક ગાય કૂદી આવતા વાહન ચાલકો જમીન માપતા પણ થાય છે અને વાહન ચાલકોને શરીરે ઈજાઓ પહોંચે છે. તો અવારનવાર પાલિકામાં રજૂઆતો છતાં પ્રાંતિજ પાલિકાની ઊંઘ ઉડતી નથી. તો નગરપાલિકાના ગેટની બાજુમાં જ ગાયો અડીંગો જમાવીને બેસે છે. તો પણ પાલિકા કાંઈ પણ ના કરી શકતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે કે ગાયો પાલિકા ગેટ બાજુમાં ધામા નાખ્યા હતા, જેથી હાલ તો જાણે પાલિકા કુંભકરણ નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. તો રોડ વચ્ચે ગાયો બેસી રહી હોવાથી ટ્રાફિકની પણ સમસ્યામાં વધારો થાય છે. તો વરસાદની સિઝનને લઈને રાત્રિના સમયે ઝરમર વરસાદ પડતા ગાયો દુકાનો આગળ ઓટલાથી દુકાનના શટર આગળ શોપિંગો કોમ્પ્લેક્સોમાં જતી રહે છે અને આખી રાત બેસી રહીને પોદલા પાડીને ગંદકી કરે છે. તો વેપારીઓને સવારે દુકાન ખોલતા પહેલા અડધો કલાક પડેલા પોદલા સાફ કરવામાં જાય છે. તો નગરજનો વેપારીઓ દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં પ્રાંતિજ નગરપાલિકાને કાંઈ જ ફરક પડ્યો નથી. તો બીજી બાજુ કોઈ જાનહાનિ થાય તેની રાહ જોવાતી હોય તેવું હાલ તો લાગી રહ્યું છે. રતિલાલ ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના માર્કંડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ દશામાના મંદિર ખાતે મા દશામાના વ્રતને લઈને હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ સહિત તાલુકામાં મા દશામાના વ્રતનો તારીખ 4/8/2024 રવિવારથી પ્રારંભ થયો છે. તો પ્રાંતિજ નેશનલ હાઈવે 8 માર્કંડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ મા દશામાના મંદિર ખાતે પણ હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિર પરિસરમાં મા દશામાના વ્રતની ઉજવણી કરવામાં આવશે. તો મંદિર ખાતે હોમ હવનના શ્રીફળ હોમ્યા બાદ મંદિરના શિખર ઉપર નવીન ધ્વજા ચડાવવામાં આવી હતી. તો ભૈરવનાથ મંદિર ખાતે અશોકભાઈ ચીમનલાલ બ્રહ્મભટ્ટ તથા તેમના ધર્મપત્ની તથા પરિવાર દ્વારા હવનનો લાભ લીધો હતો. તો દશામાના મંદિર ખાતે ઉત્પન્ન કુમાર શૈલેષભાઈ પટેલ તથા તેમના ધર્મપત્ની હવનનો લાભ લીધો હતો. તો પ્રકાશભાઈ શાસ્ત્રી તથા પરેશભાઈ શાસ્ત્રી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પૂજા કરવામાં આવી હતી. તો મંદિર વ્યવસ્થાપક નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા વ્રતનો પ્રારંભ થતા વ્રત કરતી બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામાના મંદિર ખાતે આ વર્ષે પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં અન્નકૂટ હવન સહિત રાત્રિ દરમિયાન રાસ ગરબા સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. તો તારીખ 31/7/2000 દશામા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો અને આ વર્ષે દશામા મંદિરને 25 વર્ષ થતા 25મું રજત જયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. રતિલાલ ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ. આજે દિવાસો અને આજના પવિત્ર દિવસથી ભગવતી દશામાના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રાંતિજ ખાતે બિરાજમાન આ મા ભગવતી દશામાનું આ 25મું વર્ષ છે. અમે એને રજત દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ. છેલ્લા 25 વર્ષથી આ પવિત્ર સ્થાન પર માર્કંડેશ્વર મહાદેવ દાદાની આશીર્વાદથી, ભૈરવજીના આશીર્વાદથી આ મંદિરના પવિત્ર સ્થાન પર પરંપરાની ઉજવણી થાય છે. આજે પણ સ્થાપનના દિવસે દશામાનું હવન, ભૈરવજીના હવનનું કરી અને એના બીજા ચડાવવામાં આવ્યા. એ જ રીતે સમગ્ર 10 દિવસ દરમિયાન આ પવિત્ર સ્થાન પર એની પરંપરાની ઉજવણી કરવામાં આવશે. છેલ્લા દિવસોમાં 8
પ્રથમ મૂળના દસમના દિવસે ગરબાનું આયોજન થશે. અંતિમ દિવસે ભવ્ય અન્નકૂટ બનાવશે. અને વિસર્જનના દિવસે માતાજીની મૂર્તિને વિસર્જન માટે પણ એની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. હું પ્રાર્થના કરું મા ભગવતી દશામાને આજના પવિત્ર દિવસે કે તેઓ સર્વે જનતાનું કલ્યાણ કરે, સર્વે સુખ સંપત્તિને શાંતિ આપે. એ જ પ્રાર્થના. જય દશામાં, જય માતંગ યશોદા, હર હર મહાદેવ. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી સિંચાઈ વિભાગ તથા મોડાસા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સિંચાઈ વિભાગના કમ્પાઉન્ડમાં 500 રોપાઓ વાવી ઉછેર કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા દ્વારા અરવલ્લી સિંચાઈ વિભાગના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં અરવલ્લી સિંચાઈ યોજના વિભાગ અને મોડાસા નગરપાલિકાના સહયોગથી યોગ્ય માવજત કરવાના સંકલ્પ સાથે પ્રથમ ચરણમાં વરસાદી માહોલમાં 500 રોપાઓ વાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તે માટે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જગ્યા સાફ સફાઈ, ખાડા, રોપાઓ, પાણી વગેરેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસાના ચેરમેન ભરતભાઈ પરમારે સહભાગી થવા બદલ તમામનો આભાર માન્યો હતો તથા પર્યાવરણ બચાવવા આગામી સમયમાં પણ રેડ ક્રોસની પ્રવૃત્તિઓમાં સહભાગી થવા જણાવ્યું હતું. આ પ્રસંગે રેડ ક્રોસના ટ્રેઝરર વિઠ્ઠલભાઈ પટેલ, કારોબારી સભ્ય મુકેશભાઈ પટેલ, કનુભાઈ પટેલ, લલિતચંદ્ર બુટાલા તેમજ રી-ફોરેસ્ટર કાંતિભાઈ સુતરિયા, કૌશિકભાઈ ગોર, અરવિંદભાઈ પ્રણામી, જયેન્દ્રભાઈ પંડ્યા, સિંચાઈ વિભાગના કર્મચારીઓ, નગરપાલિકાના કર્મચારીઓ વગેરેએ હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું. રેડ ક્રોસના સેક્રેટરી રાકેશભાઈ જોશીએ તમામ ઉપસ્થિત મહેમાનો અને પર્યાવરણ પ્રેમી સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા. મોડાસા નગરપાલિકા દ્વારા એક પેડ માં કે નામ મહાઅભિયાન અંતર્ગત રાજ્યના શહેરી વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજ રોજ મોડાસા નગરપાલિકા દ્વારા એક પેડ માં કે નામ મહાઅભિયાન અંતર્ગત રાજ્યના શહેરી વિસ્તારમાં વૃક્ષારોપણ માટે મોડાસા નગરપાલિકા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને સિંચાઈ વિભાગના સંયુક્ત ઉપક્રમે મોડાસા નગરપાલિકા દ્વારા સિંચાઈ વિભાગની જગ્યામાં એક પેડ માં કે નામ પર 1512 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેખ, ચીફ ઓફિસર અધિકારી સાહેબ ભદ્રેશભાઈ પટેલ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પ્રમુખ ભરતભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ પટેલ તથા રાકેશભાઈ જોશી અને બગીચા વિભાગ, આરોગ્ય વિભાગ કર્મચારીઓ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો. વધુમાં મોડાસા નગરપાલિકા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આગામી સમયમાં શહેરના તમામ જગ્યાએ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવશે. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા.